મારી કોઈ નાદ નથી. તમે સ્નાન કરીને આવ્યા છો? પૂજારી ભાઈ, ઘણા દિવસથી આ જંગલમાં ફરું છું, ક્યાંય પીવાનું પાણી નથી મળ્યું, તો સ્નાન ક્યાંથી કર્યો હોય? અરે ભગત, સામે ગંગા વહેતી જાય છે, તેમાં સ્નાન કરીને આવો. બહુ સારું. અરે આ ખળ ખળ વહેતી ગંગા, એમાં સ્નાન કરે યજમલ રાજા. અરે આ ખળ ખળ વહેતી ગંગા, એમાં સ્નાન કરે યજમલ રાજા. અરે તમે ધીમે હાલો ગંગા મૈયા, એમાં સ્નાન કરે યજમલ રાજા. અરે તમે ધીમે હાલો ગંગા મૈયા, એમાં સ્નાન કરે યજમલ રાજા. અરે કેમ ભાઈ પૂજારી? અરે કેમ ભગત? હું સ્નાન કરીને આવ્યો તો હવે મને બેસવા દેશો? અરે ભગત, જો તમે સ્નાન કરીને આવ્યા તો બેસી જાઓ, મારી કોઈ ના નથી. અરે બહુ સારું. इंद्रपुरी नो राज वीरे राज सर्वे देवोय मन राज स्वपा सोपी इंद्र संगादी आज कौन के इंद्रपुरी नो राज वीरे आज खेड़े कटारी हमने जमा पैरा रे आज खेड़े कटारी हमने जमा पैरा रे आत्मा सिंहोरी तलवार आज कोने के इंद्रपुरी नो राज वीरे इंद्रासन सोंपे ने 12 वर्ष થઈ જશે. લાવ અત્યારે ઇન્દ્રાસન ગાદી પર બિરાજમાન થવું. ઇન્દ્રાસન ગાદી પર બિરાજમાન થતા મારું ઇન્દ્રાસન ડોલો લાગ્યું છે. એ ડોલે ડોલે આકાશ ને પતાલ રે, ઇન્દ્ર મારું ડોલે રે. એ ડોલે ડોલે આકાશ ને પતાલ રે, ઇન્દ્ર મારું ડોલે રે. એ ડોલે ડોલે ઇન્દ્ર સણગાજી, ઇન્દ્ર મારું ડોલે રે. વર્ષોથી ઋષિ મુનિઓ તપ કર્યા છે, છતાં મારી ઇન્દ્રસન ગાડીને કઈ થતું નતું. આ 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલો લાગ્યું છે. તો મૃત્યુલોકમાં તપેશ્વરી કોણ જાગ્યો છે કે મારું ઇન્દ્રસન તે પડાવેલા માંગે છે. લાવ તારે મારા તલવારથી એના ધર્મક જુદા કરું. નહીં, ખરેખર બ્રહ્માએ કીધેલ છે કે જ્યારે કષ્ટી પડે ત્યારે મને બોલાવજો. લાવ અત્યારે હું બ્રહ્માને બોલાવું. इंद्र
ઇન્દ્રપુરીમાં કોઈ દિવસ નહીં, અને મને આજે શા માટે બોલાયો? 12 વર્ષોથી ઋષિ મુનિઓ તપ કરી રહ્યા છે, છતાં પણ મારી ઇન્દ્રસન ગાડીને કઈ થતું નતું. આ 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. એવો મૃત્યુલોકમાં તપેશ્વરી કોણ જાગી શકે? મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. આપ તમે જાણતા હો તો કહો. હું આ વિશે ઘણું જાણું છું, પણ વધારે જાણવું હોય તો મારા મોટા ભાઈ વિષ્ણુને બોલાવો. આપ બોલાવો. દેવ કોઈ દિવસ નહીં, અને આજે મારું શું કામ પડ્યું છે ઇન્દ્રપુરીમાં? અરે ઇન્દ્ર રાજા બોલાવે છે. અરે ઇન્દ્ર રાજા કોઈ દિવસ નહીં, અને આજે મારું શું કામ પડ્યું છે ઇન્દ્રપુરીમાં? 12 વર્ષથી ઋષિ મુનિઓ તપ કરી રહ્યા છે, છતાં મારી ઇન્દ્રસન ગાડીને કઈ થતું નતું. 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. એવો મૃત્યુલોકમાં તપેશ્વરી કોણ જાગી રહ્યો છે? આ વિશે તો હું જાણું છું, પણ વધારે જાણવું હોય તો મોટા ભાઈ શંકરને બોલાવો. અરે બોલાવો. આજે વિષ્ણુ બોલાવે શંકર